20 માર્ચના દિવસે આપણે એક ઓનલાઈન છેતરપિંડી તથા ફોર્જરીની ફરિયાદ નોંધાઈ હતી। એમાં મૂળ ફરિયાદી તરફથી જે ફરિયાદ નોંધાઈ હતી એમાં એને એક કોલ આવે છે જેમાં એને કહે છે કે ફેડેક્સ કુરિયરમાં તમારા ડ્રગ્સ મળ્યા છે અને કુરિયર તાઇવાનથી ચાઇના જતું હતું અને એના માટે 1.15 કરોડ આ ફરિયાદીએ ટ્રાન્સફર કર્યા હતા। એમાં સ્કાઇપ કોલ પર એક સીબીઆઈ ઇન્સ્પેક્ટર બનીને એને ઓળખ આપીને એને આ રીતે છેતરપિંડી કરી હતી। તો આની પ્રથમ ફરિયાદ આપણે 20 માર્ચના રોજે દાખલ કરી હતી। ત્યારબાદ ઇન્વેસ્ટિગેશન દરમિયાન જે આરોપીની વિગત મળી છે આપણે 14 આરોપી ટોટલ અટક કર્યા છે અને જે છેલ્લે જે આરોપી આપણે અટક કર્યા છે એના વિગતમાં એવું છે કે એને 4,99,000 એક રોહન લેવા કરીને વ્યક્તિ છે એના અકાઉન્ટમાં આવ્યા હતા। એને પછી વિરેન આસુદરિયા કરીને સુરતનો એક રહેવાસી છે એને આ પૈસા આપેલા હતા અને વિરેન આસુદરિયાએ ક્રિપ્ટોકરન્સીથી આ પૈસા આગળ ટ્રાન્સફર કર્યા છે।